જય માતાજી મિત્રો, જય મેરડીમાં તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. અને આજે આવી ગયો છું અમારા અકાળા ગામના સ્મશાને. તો મસ્ત સ્મશાન નવું બની ગયું છે અને બધું કામકાજ ચાલુ છે. તમને બતાવું, આ છે અમારા ગામનું સ્મશાન, નવું બને છે અને બહુ મસ્ત રીતે બનાવ્યું છે. કલર કામ પણ સરસ રીતે ચાલુ છે અને કામકાજ જો અંદર બધું ધોવાય છે, ચાલુ છે. અને આ બધું અત્યારે કામકાજ ચાલુ છે. તો પછી તમને અંદરથી પણ બતાવું. તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં, કારણ કે ગામમાં કાંક વસ્તુ અમુક સારું થતું હોય તો બહુ મસ્ત મજાનું બનાવેલું છે. અને જો આ બધું નવું જ બનાવેલું છે, આ બધું કામ ચાલુ છે અમારે. જો અમારે એક ભાઈ પાણી લઈને પાણી છાંટે છે અને ઓલી સાઈડ પણ કામ ચાલુ છે. તો મિત્રો અમારે આ ગામમાં બહુ મસ્ત સ્મશાન બન્યું છે નવું. અને આજે રવિવાર છે તો બ્લોગ બનાવું છું અને કાલે સોમવાર છે તો કથા છે, એવું બધું છે. તો તમને બતાવું શું શું અત્યારે અમારે અહીંયા બધું જે કાંઈ નવું આવ્યું છે બધું અકાળા ગામના સ્મશાનમાં, તો તમને બતાવું. જો મિત્રો, આ મશીન નવું આવ્યું છે. આ જે મશીન છે મિત્રો, એ છે લાકડા ફાડવાનું મશીન. એટલે કોઈ માણસોને તકલીફ ન પડે, ફાડવા ન પડે, એટલા માટે આ મશીન છે એ નવું આવ્યું છે સ્મશાનમાં. તે પછી બીજું તમને બતાવું, આ શેડ પણ નવો બનાવ્યો છે. અને આજે અમારે ઓમ નમઃ શિવાય ધર્મરથ બનાવ્યો છે, તો તમને એ પણ બતાવું. તો આ શેડ નવો બનાવ્યો છે અને આ જે અમારે ધર્મરથ છે, પહેલા બનાવ્યો હતો, અત્યારે ઈ જ છે અને બધી વ્યવસ્થા છે. તો મિત્રો આવી રીતનું અમારું સ્મશાન છે અને આ શેડ આ બધું નવું જ બનાવેલું છે અને કામકાજ ચાલુ જ છે હજી. આ બેઠક હોલ બનાવેલો છે અને ખાસ મસ્ત તમને બતાવું તો એક શંકર ભગવાનની મૂર્તિ બહુ મસ્ત છે. તો તમને ત્યાં પણ લઈ જાઓ અને દર્શન કરાવું, કારણ કે ભોળિયાનાથ તો ભાઈ હોવા જ જોઈએ સ્મશાનમાં. તો મિત્રો બતાવું તમને ભોળિયાનાથની મૂર્તિ. જો મિત્રો મસ્ત, અને ચોખ્ખાઈ પણ સરસ છે સ્મશાનમાં. તો મિત્રો ઓલી સાઈડ તમને બતાવું તો તમે વ્લોગમાં બના રહેજો, કારણ કે ઓલી સાઈડ બતાવું તમને તો બના રહેજો વ્લોગમાં. તો મિત્રો આ છે અમારે બેસવાની વ્યવસ્થા. અહીંયા છે બાકડા, અહીંયા પણ બાકડા નવા મેક્યા છે. અને આ બાજુ જે છે થાંભલા મેક્યા છે. અને આ જો આ બધી ચોખ્ખાઈ અને ફૂલ વ્યવસ્થા છે અમારે સ્મશાનમાં. અત્યારે નવું જ બનાવ્યું છે સ્મશાન અને હજી કામ ચાલુ જ છે અને બહુ મસ્ત રીતે બધું. અને બીજા ઓલી સાઈડ જે તમને બાકડા દેખાય એ ત્યાં લઈ જાઓ અને ત્યાં પણ બહુ મસ્ત બનાવેલું છે અને કામ ચાલુ જ છે હજી. જો મિત્રો, તો આજે તમને આગળ બતાવ્યું બેઠક હોલ છે અને આ સાઈડ પણ બાકડાની વ્યવસ્થા બેહવાની કરેલી છે. અને આ બાજુ પણ બાકડા છે, ઝાડ પણ સરસ લીમડા છે અને આ બાજુ તો બધા બેસી શકે એમ બધું વ્યવસ્થા કરેલી છે. અને બહુ મસ્ત રીતે બધું બહુ મસ્ત બનાવ્યું છે. અને આ સાઈડ જે બાકડા છે તો બહુ મસ્ત રીતે ગોઠવા છે અને બેહવાની વ્યવસ્થા પણ. અને આ બધું કામ ચાલુ છે, ટ્રેક્ટરને એવું રેતીને એવું આવે છે. આ દિવાલમાં બધે કલર મારી બહુ બધું મસ્ત રીતે બનાવેલું છે. જો તમને અહીંથી બતાવું તો આ બાકડા જે લાઈનમાં ગોઠવા છે એકદમ મસ્ત રીતે. જો આ લાઈન બાકડાની, આ લાઈન બાકડાની, આ બધું બેસવા માટે બનાવેલું છે. અને કાંઈ ઘટે નહીં મિત્રો સ્મશાનમાં, એવું સ્મશાન અમારે કળાનું અત્યારે બનાવેલું છે. અને આ જે વ્યવસ્થા તમને બતાવું તો જે વ્યવસ્થા નહોતી લાકડા મેકવાની, ચોમાસામાં લાકડા પલળતા, તો એ પણ વ્યવસ્થા થઈ ગઈ છે અને એ પણ તમને બતાવું બહુ મસ્ત રીતે. જો મિત્રો આ સાઈડ પણ નવો બન્યો છે અને ચોમાસામાં લાકડા પણ પલળે નહીં એ રીતનું બધું ગોઠવણી કરી છે બહુ મસ્ત રીતે. અને આ સાઈડ આ પણ નવું બનાવેલું છે અને બહુ
મસ્ત રીતે સુવિધા અમારે અહીંયા કળામાં કરી છે બધા ગામ લોકોએ, અને ગામ લોકોનો બધો સેવા સહકાર બહુ સરસ છે. બહુ મસ્ત રીતે બનાવેલું છે સ્મશાન. અને જો આ છે, આ પણ નવું બનાવેલું છે, અને સરસ રીતે બધું કામકાજ ચાલે છે અમારે. તો જો આ બધી ચોખ્ખાઈ બધી એકદમ બહુ મસ્ત કરી છે. જો મિત્રો, કાંઈ ઘટે નહીં એવું બનાવેલું છે. આ સાઈડ, આ બાજુ તો બહુ એકદમ સોલિડ સ્મશાન બનાવેલું છે અમારે અકાળામાં. અને આ બાજુ હજી કામ ચાલુ છે, તો હજી બધાય ગામ લોકો કામકાજ કરે છે. જો મિત્રો, જો બહુ મસ્ત રીતે, અને વ્યવસ્થા પણ ખૂબ સરસ થઈ ગઈ છે અમારા અકાળા ગામમાં સ્મશાનની. અને કાંઈ ઘટે નહીં એવું છે. અને ઓલી સાઈડ પણ એક ગેટ મેકવામાં આવ્યો છે, પાછળનો ગેટ, અને મેઇન ગેટ રોડ ઉપર છે, જે તમને પહેલાં બતાવ્યું હોય. અને ઝાડવા પણ બધા સરસ મોટા થઈ ગયા છે, અને કાંઈ ઘટે નહીં એવું સ્મશાન. અને નાના ઝાડવા પણ રોપ્યા છે, એ બધા પણ થઈ જાય. અને આ જે વ્યવસ્થા કરી છે ને, બહુ એક નંબર કરી છે ભાઈ. જો આ લાઈન, આ બધી વ્યવસ્થા એક નંબર કરી છે. માણસો તો રહે જ છે, પણ આપણા ગામમાં કાંઈક નવું બનતું હોય, નવું થતું હોય તો મજા આવે આપણને અને વ્લોગ ઉતારવાની. તો હજી કામ ચાલુ છે. અને આ બીજો વ્લોગ અમારા સ્મશાનનો છે, પહેલો વ્લોગ મેં મેકેલો છે. તો મિત્રો, આ હતું અમારા ગામનું અકાળાનું સ્મશાન બને છે, હજી કામ ચાલુ છે. અને મંગળવારે કથા પણ છે, એટલે તો આ અમારા ગામનું સ્મશાન હતું મિત્રો. તો મિત્રો, મારી ચેનલને ફોલો કરી લેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો જય માતાજી, જય મેલડીમાં, અને નિહાળતા રહેજો અમારો વ્લોગ. જય માતાજી, જય મેલડી.